હવે નેક્સ્ટ સ્ક્રીન પર એવા માસ્ટર 5 સ્ટેપ્સ તમને બતાવવાના છે. આમથી તમે એ સ્ટેપ ફોલો કરતા જાઓ, છેલ્લે તમારી રેડોક્સ પરફેક્ટ બેલેન્સ થઈને નીકળે. તમે ધ્યાન આપશો તો કોઈ ડાઉટ આવશે જ. આ બાજુ 4H+ છે જ, 2H+ આ બાજુ આપણે શું કરીશું? એડ કરી દઈશું. અહીંયા જ બધા મિસ્ટેક કરે છે. 2 ઓક્સિડેશન છે ને 1 રિડક્શન છે. થોડીક અઘરી છે, અટપટી છે, નવી ટાઈપની છે, એટલે બધા કરતા બહુ જ ખતરનાક રેડોક્સ છે આ. તો ઉપર કયા સ્ટેપમાં ક્યાં મિસ્ટેક કરી છે ને શોધતા નાકે દમ આવી જાય તમારે. આ જે છે એ એક્ઝામમાં પૂછાવાના સારા એવા ચાન્સીસ છે, બહુ IMP છે, ઇમ્પોર્ટન્ટ છે. તમે ડાઉટલેસ ભણાવો છો. ઓકે, સરસ, થેન્ક યુ. ચલો, ઓકે. દિવ્યા પટેલ લખે છે કે આઈ એમ અ ન્યૂ સ્ટુડન્ટ. ઓકે, વેલકમ બેટા. ઓકે છોકરાઓ, ચાલો તો આપણે આ રેડોક્સ ચેપ્ટર જે આપણે સ્ટાર્ટ કરેલું છે એમાં આગળ કન્ટિન્યુ કરીએ. તો જે સ્ટુડન્ટ્સ કદાચ 1-2 દિવસ પહેલાં જોઈન થયા છે, રાઈટ, એના 2-3 દિવસ પહેલાં જોઈન થયા હતા, તો બધા વિદ્યાર્થીઓને મેં 1-2 દિવસ પહેલાં પણ કહી રાખ્યું છે, આજે પણ ફરી કહું કે આ ચેપ્ટરના આગળના થોડાક બેઝિક જે લેક્ચર્સ તમારે એકાદ દિવસ થોડો ટાઈમ કાઢવો પડશે. હમણાં શનિ રવિ આવે ત્યારે ફરી એકવાર થોડું રિવાઇઝ કરી અને આગલા ટોપિક થોડાક એકવાર જોઈ લેજો. ઓક્સિડેશન નંબર મેઇન ટોપિક છે, રાઈટ. જે ઘણા સ્ટુડન્ટ્સ એવા છે ગઈકાલે ડાયરેક્ટ લાઈવ ક્લાસમાં જોઈન થયા હતા, પણ મેં એમને ગઈકાલે ડાયરેક્ટ લાઈવ ક્લાસમાં જોઈન થયા, આગળનો ટોપિક નહોતો આવડતો, છતાં પણ મેં તમને થોડુંક રિવાઇઝ કરાવ્યું અને લગભગ મોટાભાગના સ્ટુડન્ટને ઓક્સિડેશન નંબર ગઈકાલે જ લાઈવ ક્લાસમાં આવડી જ ગયા હતા, બરાબર કે નહીં? તો હવે આપણે જે ઓક્સિડેશન નંબરવાળો ટોપિક ચાલતો હતો એમાં બધા તમને ઘરેથી હોમવર્કમાં આપ્યા હતા, બધા મોટાભાગના ક્વેશ્ચન મેં સોલ્વ કરાવ્યા. વચ્ચે જે આપણે અપવાદવાળા હતા જે આપણે છોડી દીધા હતા, બરાબર, એ પણ આપણે જોઈ લઈએ. ચલો કે આમાં અપવાદવાળો જો છોકરાઓ 5 નંબરનો CRO5 આપણે થઈ ગયો, રાઈટ. એટલે હું ત્યાં પણ ટીક આપી દઉં ને. હવે CRO5 થઈ ગયો છે આપણો. હવે આ બધા જે બાકી છે એની આપણે વાત કરવાની છે. પછી આ બાજુથી આ થઈ ગયો, જો H2SO5, H2S2O8 એ બધા થઈ ગયા છે, બરાબર. હવે જે વચ્ચે બાકી રહી ગયા છે એ બધા મારે તમને કરાવવાના છે ક્વેશ્ચન્સ, બરાબર. બીજા ક્યાં ગયા? યસ, આ સ્લાઇડમાં પણ છે અમુક બાકી. Fe3O4 થઈ ગયો આપણો. આ બાજુ બધા થઈ ગયા છે. તો આમાં આ 2 બાકી છે, રાઈટ, અને આગળ થોડા બાકી છે. ચાલો હવે અહીંયાથી આપણે જોતા જઈએ, બરાબર. જે બાકી છે ક્વેશ્ચન એ બધામાં અને સૌથી પહેલા 6 નંબરનો ક્વેશ્ચન બાકી છે. આમ તો અહીંયા તમને આવડી જાય એવો છે. નાઇટ્રોજન અને ઓક્સિજનમાં આપણને ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો કીધો છે. તો ઓક્સિજન અને નાઇટ્રોજનમાં વિદ્યુત ઋણતા વધારે કોની છોકરાઓ? ઓક્સિજનની. એટલે ઓક્સિજનનો આપણે -2 લેવો પડે, તો નાઇટ્રોજનનો તમારે કેવો લેવો પડે? +2. એટલે આ -2 તો આ +2, બરાબર. આ ઓક્સિજન છે એ આપણો -2, તો નાઇટ્રોજન છે એ આપણે આમાં +2માં લઈ લઈએ છીએ. પછી આ 2 છે ને મોસ્ટ IMP છે, 8 અને 9 નંબરના, એટલે હું તમને અલગથી કરાવું છું, બરાબર. ચલો, અહીંયા આપણી પાસે જગ્યા નથી, અહીંયા વચ્ચે એક પેજ એડ કરી દઈએ. બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 8 and 9 બંને હું તમને ભેગા કરાવું છું, બરાબર. જોતા રહેજો પહેલાં, પછી તમને લખવાનો ટાઈમ આપીશ. પહેલાં સમજવાનું છે મેઇન. આપણને આ રીતે જે આપ્યો છે NH4NO3, બરાબર. આપણને એક્ઝામમાં અલગ અલગ ક્વેશ્ચન છે પણ આ રીતે આપેલું હોય. અહીંયા નાઇટ્રોજન નીચે અંડરલાઇન કરી હોય, કોઈક વાર આ નાઇટ્રોજનની છે. તો જે પણ નાઇટ્રોજન નીચે અંડરલાઇન કરી હોય એ નાઇટ્રોજનનો આપણને ઓક્સિડેશન આંક શોધવાનો કે. તો અહીંયા બંને નાઇટ્રોજનના ઓક્સિડેશન આંક અલગ અલગ આવે છે. કેવી રીતે? જોતા જજો. જુઓ, આમાં આ રીતે 2 ભાગ પડતા હોય છે કે આ NH4+ અને આ બાજુનો જે ભાગ છે એ NO3-, અને બંનેમાં રહેલા નાઇટ્રોજનનો આપણે ઓક્સિડેશન આંક શોધવાનો છે, રાઈટ. તો આમાં જોઈશું નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જે સાદી મેથડથી કરીએ છીએ મેથડથી જ કરીએ. X4 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 અને ઓવરઓલ કેટલો છે અહીંયા? +1. તો આ +4 સામેની બાજુ જાય તો -4, એટલે X બરાબર થશે તમારો -3, રાઈટ. એટલે કે અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આવ્યો -3. આમાં જોઈએ નાઇટ્રોજનને X ધારીએ 3, ઓક્સિજન પર હંમેશા વીજભાર -2 હોય એટલે ઓક્સિજનનો -2 અને ઉપર -1 છે એટલે મારે અહીંયા -1 લખવું પડે. તો અહીંયા છોકરાઓ જોઈશું આપણે તો X બરાબર આવશે આપણે +5. તો અહીં નાઇટ્રોજનના 2 પ્રકારના ઓક્સિડેશન આંક આવ્યા. એક આવ્યું -3 અને એક +5. જી નીટમાં
પછી બોર્ડ લેવલ પર ઘણી જગ્યા પર બહુ જ બધી વાર આ ક્વેશ્ચન પૂછાય છે કે NH4NO3 માં 3 રીતે પૂછાય. આ પહેલો જે નાઇટ્રોજન છે એની નીચે અંડરલાઇન કરેલું હોય એ નાઇટ્રોજનનો ઓક્સિડેશન શોધો -3. કદાચ આવું પૂછે કે આમાં આ નાઇટ્રોજનનો શોધો +5. અમુક વાર ખાલી એવું લખશે કે NH4NO3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક. પછી A B C D 4 ઓપ્શન હોય એમાં આ રીતે આપ્યું હશે -3 આ રીતે ઓપ્શન બનાવશે -3 -3 -5 -5 પછી -3 +5 +3 -5 આવા બધા અલગ અલગ ઓપ્શન બનાવેલા હોય તો આપણો આન્સર આ આવે કે -3 અને +5 એ એના ઓક્સિડેશન આંક છે. રાઈટ. ચલો તો આ ક્વેશ્ચન નંબર 8 અને 9 છે. બરાબર. પછી બીજો એક ક્વેશ્ચન આપણે જે ઇમ્પોર્ટન્ટ જે આમાં છોડ્યો છે જો આ એક NH2OH એટલે 10 નંબરનો પણ તમને સોલ્વ કરાવી દઉં પછી આપણે લખીશું. બરાબર. ક્વેશ્ચન નંબર 10. ચાલો ક્વેશ્ચન નંબર 10 માં આપણને કીધું છે NH2OH માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક. બરાબર. તો સિમ્પલ આપણે આમાં આવું કરીશું છોકરાઓ, તમને બધાને ખબર પડવી જોઈએ કે આમાં આવું થશે NH2+ અને OH- કેવી રીતે જેવી રીતે NaOH માં હોય છે ને એમ Na+ OH- એમ અહીંયા NH2+ અને OH-. તો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો નાઇટ્રોજનનો X, 2 હાઇડ્રોજનનો +1 હોય અને ઉપર જે +1 છે મેં આ લખ્યો. આ +2 સામેની બાજુ જાય તો -2 એટલે અહીંયા X બરાબર આવશે -1. ક્લિયર બધાને? આમાં આ એક સ્ટાઇલ છે, અમુક આ ટાઈપના અટપટા હોય એને આ રીતે આપણે સોલ્વ કરવા પડે. ચાલો હવે ફરી પાછા આ પેજ ઉપર બીજા કોઈ બાકી રહી ગયા હોય તો કેમ આવતું નહીં? યસ આવી ગયું, સોરી. હા હવે આ પેજ ઉપર આ 3 થઈ ગયા. NH3H મેજિક એસિડ. આ સર અમારે યાદ રાખવાનું ના, પણ છતાં પણ મેં તમને નામ આપી રાખેલું છે કે મેજિક એસિડ આવું એનું નામ છે. અહીંયા આપણે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આપણને શોધવાનો કે છે એનો હું અહીંયા તમને સોલ્વ કરી આપું છું કે નાઇટ્રોજન તમારે એવું હોય ને તો તમારે એવું કરો નોટબુકમાં જેટલા પણ આ બધા છે એને સરસ નોટબુકમાં એક આમ સિક્વન્સમાં બધા લખી નાખવા હોય તો વેલ એન્ડ ગુડ. એના જેવું કામ એક પણ નહીં. મેં તમને કીધું હતું કે આ બધા ક્વેશ્ચન તમે જે બધા લખો છો હા નંબર આગળ પાછળ હોય તો ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. તમે કદાચ પહેલા દિવસે ઘરે સેલ્ફ સ્ટડીમાં ટ્રાય કર્યા હતા તો 1 2 પછી સીધો તમે 4 લઈ લીધો હતો, પછી તમે સીધો 7 નંબરનો કર્યો હતો તો ભલે ને, પણ આ શીટ તમારી પાસે આપેલી જ છે મેં. તો તમારે 3 નંબર 5 નંબર 8 9 10 શોધવું હોય તમારે નોટબુકમાં શોધી લેવાનું કે 10 નંબરનું. અને કોકને હજી નોટબુકમાં લખવાનું જ બાકી હોય તો બધાના એક સાથે સિક્વન્સમાં તમે લખી નાખો તો પણ ચાલે. તો જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે હા મહેનત કરવી પડશે, સારું કામ બધું કરવું જ પડશે આ રીતે. તો નોટબુકમાં બધું લખેલું હોય, સિક્વન્સમાં હોય કે થોડું ઘણું આગળ પાછળ, પણ નોટબુકમાં સરસ લખેલું હશે તો કામ લાગશે. મારા જેમ આમ સાઈડમાં તમે લખી નાખશો હા કોઈકમાં ચાલે 1 2 3 છે. તમારામાંથી અમુક સ્ટુડન્ટ્સ એવા પણ હશે કે થોડુંક દિમાગ વધારે સારું ચાલતું હશે તો નાના સિંગલ ડાયરેક્ટ કરી નાખ્યા છે તો પણ ચાલશે. પણ જે કામના છે તમે સરસ એક જગ્યાએ સોલ્યુશન લખીને રાખજો. બરાબર. અહીંયા જુઓ N3H જે છે એમાં આપણે નાઇટ્રોજનનો શોધવાનો છે તો નાઇટ્રોજન માટે આપણે લઈએ આના માટે આ રીતે કરીશું 3x + +1 = 0 તો x = -1/3 આવો એનો ઓક્સિડેશન આંક આવે છે. પણ આપણે જોયું હતું કે આ પ્રકારના જે ઓક્સિડેશન આંક આવતા હોય છે એકચ્યુઅલીમાં આવું કોઈ દિવસ હોય નહીં કે -1/3 થાય. બરાબર ને? એવું આપણને ખબર છે. આપણે ગઈકાલે લેક્ચરમાં ભણ્યા હતા કે આ 3 નાઇટ્રોજન છે એ 3 નાઇટ્રોજનના અલગ અલગ ઓક્સિડેશન આંક હોય. પણ આપણે અત્યારે સિલેબસમાં એ ટોપિક નથી એટલે આપણે અત્યારે એને બહુ ડિટેલમાં જતા નથી. પછી અહીંયા NOCl. હવે NOClમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે શોધવાનો છે. તો નાઇટ્રોજનને આપણે x ધારીશું, ઓક્સિજનનો -2. ઓક્સિજન અને ક્લોરીન હોય તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ક્લોરીનનો મારે +1 લેવો પડે. આ મેં બાકી રાખ્યો હતો કે એનું લોજિક મેઇન જે છે આ જ છે કે ભાઈ ક્લોરીનનો આપણે શું લેવો પડે, સોરી બહુ ચિત્ર આવી ગયું અહીંયા. યસ, ક્લોરીનનો ઓક્સિડેશન આંક લેવો પડે +1. બસ આ આવડવું જોઈએ. તો અહીંયા પછી આન્સર આવશે x = -2 અને +1 એટલે -1 સામેની બાજુ જાય તો +1. બરાબર છે. જુઓ
સમજાવું બીજી રીતે. ઓક્સિજનનો -2. હવે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી, ક્લોરીનની પણ ઓછી, એટલે ઓક્સિજન -2 છે તો +1 નાઇટ્રોજન અને +1 ક્લોરીન, એટલે ક્લોરીન અને નાઇટ્રોજન બે +1 ઓક્સિજન આપણો -2. ક્લિયર બધાને? ચલો હવે આ પેજ ઉપર આપણે કોઈ બાકી નથી, રાઈટ? ચલો તમે આ સેજ મેં જે 8, 9 અને 10 લખ્યા છે તમે લખી નાખો. તો મારે કંઈક આંખમાં મને કંઈક ગયું છે ને, સેજ ક્લીન કરી નાખો આંખ. ચાલો ડન. હવે બીજા બે અટપટા છે આમાં. આર્યા આ બે બાકી છે, બરાબર? ClO ClCl એમાં બંને વાર આપણને આવું પૂછે છે. જો ક્વેશ્ચન નંબર 25 અને 26 હું સાથે તમને સોલ્વ કરાવીશ. ક્વેશ્ચન નંબર 25 એન્ડ 26, બરાબર? આપણને ઘણી બધી વાર એક્ઝામમાં આ રીતે એ લોકો આપી દેશે. CaOCl2માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક શોધો. હવે એકચ્યુઅલી CaOCl2 છે એ શું છે? બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડરનો એક ઘટક છે. CaOCl2 શું છે? બ્લીચિંગ પાવડરનો એક ઘટક છે. ઘણી બધી વાર જૂના પેપરમાં જોઈએ ને તો ડાયરેક્ટ આપણને એવું કહી દે છે કે બ્લીચિંગ પાવડરમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક. હવે અણુસૂત્ર જ ના આવડતું હોય તો અમુક જગ્યાએ બ્લીચિંગ પાવડરનો ઘટક, અમુક જગ્યાએ આવું આપશે, આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક. એટલે આપણે મિસ્ટેક શું કહે છે કે આપણને એકચ્યુઅલી બંધારણ જ ખબર નથી. આનું બંધારણ ઓરિજિનલમાં આવું છે. આ જે છે એ એકચ્યુઅલી આ રીતે છે. Ca પછી ઓક્સિજન અને એક ક્લોરીન આ રીતે છે અને એક ક્લોરીન આ રીતે છે. એટલે શું ફરક પડ્યો સર આમાં? ફરક આટલો પડે બેટા આમાં. જુઓ કે કેલ્શિયમ ઉપર આપણને ખબર છે +2 વીજભાર હોય, તો કે હા. તો આ જે બે છે ને એ બંને, આ પણ -1 અને આ પણ -1, એટલે બેલેન્સ થઈ ગયું. ખાસ જોતા રહેજો. કેલ્શિયમ +2 છે, બરાબર? આ જે કૌંસ છે એ પણ -1 હોય અને આ પણ કેવો હોય? -1, એટલે બેલેન્સ થઈ ગયું. હવે આપણે આ જે ભાગ છે એટલો ભાગ અલગ લઈએ અહીંયાથી. આટલો ભાગ, આ ભાગ જે છે, બરાબર? OCl-, એમાં આપણે ક્લોરીનનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો ઓક્સિજન અને ક્લોરીન એમાં વિદ્યુત ઋણતા વધારે કોની? ઓક્સિજનની, બરાબર કે નહીં? એટલે ઓક્સિજનની વિદ્યુત, ઓક્સિજનનો -2 લઈ લઉં, ક્લોરીનનો આપણે X અને આ -1. -2 સામેની બાજુ જાય તો +2 થાય, એટલે X બરાબર આવે +1. એટલે કે ઓક્સિજન સાથે જે ક્લોરીન જોડાયેલો છે એ +1 આવે અને જે છૂટો ક્લોરીન છે એ -1 આવે.
આથી ક્લોરીનના ઓક્સિડેશન આંક બરાબર -1 અને +1. બે ઓક્સિડેશન આંક છે ક્લોરીનનો. એક ક્લોરીન આપણો +1 વાળો અને એક ક્લોરીન કેવો છે -1 વાળો. બીજી રીતે સમજાવું કે આ O અને Cl એ બંને ભેગા થઈ અને ઓવરઓલ -1 બને છે. સમજાય? તો ઓક્સિજનનો -2 છે, તો ક્લોરીનનો એવો કયો ઓક્સિડેશન આંક હું લઉં કે આ બંનેનો જો આપણે સરવાળો કરીએ -2 અને +1 નો, તો પણ પરિણામી હજી -1 બાકી રહે. તો ક્લોરીન આપણો આમાં શું હશે? +1. તો ક્લોરીન +1, ઓક્સિજન -2, એટલે આ બંનેની જોડી ભેગી થઈને બને -1. આ ક્લોરીન -1, એટલે ઓવરઓલ આપણો કેલ્શિયમ +2 અને આ બંને ભેગા થઈને -2. આવું ગૂંચવાડું છે આમાં. બરાબર? એટલે આ બધા થોડાક અટપટા અઘરા છે, એટલે મેં છેલ્લે મૂકી રાખ્યા હતા. ચલો આપણે લખી નાખો. આ બધા બહુ જબરજસ્ત ક્વેશ્ચન છે ભાઈ. આ બધા એક એક ક્વેશ્ચન તમને કોઈ જગ્યાએ સ્કૂલમાં કે ક્યાંય તમને કરાવવાના છે નહીં. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ આ બધા જે તમને સ્ક્રીન પર દેખાય છે, આ NH4NO3 ના ઓક્સિડેશન આંક, NH2OH માં ઓક્સિડેશન આંક, પછી અહીંયા આ CaOCl2 માં ઓક્સિડેશન, આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક, આ બધા બહુ મસ્ત ક્વેશ્ચન છે. લગભગ આપણે જોઈએ છે તો લગભગ બધી સ્કૂલોમાં આ ટાઈપના ક્વેશ્ચન કરાવતા નથી. અને જી નીટમાં છે કે અમુક વાર હવે MCQ આવે છે તો બોર્ડ એક્ઝામમાં પણ ભાઈ પૂછાવાના ચાન્સીસ છે એના. લખી નાખો. હા સર, તમે તમારે જવા દો, મજા આવે છે. હા બસ, મજા આવવી જોઈએ. કદાચ ટર્મ 1 માં ઘણા બધા વિદ્યાર્થીઓ થોડા લેટ જોડાયા હોય, કોઈ વાંધો નહીં, પણ ટર્મ 2 માં તો આપણે જબરજસ્ત રિઝલ્ટ જુઓ તમે. બસ એટલો મગજમાં ટાર્ગેટ નક્કી રાખો કે તમારા ક્લાસમાં તમારું જોરદાર કાં તો હાઈએસ્ટ રિઝલ્ટ આવે તો સારામાં સારું, હાઈએસ્ટ નથી આવતું તો ટર્મ 1 પ્રથમ કસોટી કરતાં તો વધારે આવવું જ જોઈએ, ભલે સિલેબસ વધારે હોય તો ટર્મ 2 માં. બરાબર? ચાલો, તો હવે આપણે ઓક્સિડેશન આંક છોકરા બધા જ મોટા ભાગના પૂરા. બરાબર છે? હવે કોઈ ઓક્સિડેશન આંકમાં કંઈ બાકી લાગતું નથી મને. નથી બાકી. ચાલો, બધું જ પૂરું. હા, એક આ બાકી, આ ટાઈપનો ક્યાં ગયો? 22 નંબરનો જે ક્વેશ્ચન છે એ સ્ટાઇલના ક્વેશ્ચન મારે તમને શીખવાડવાના છે. ચાલો, આ તમે લખી નાખ્યો છે એવી હું તમારી પાસેથી આશા રાખું છું. ચાલો, ક્વેશ્ચન નંબર 22. ઓકે, જુઓ ક્વેશ્ચન નંબર 22 માં આપણને ક્વેશ્ચન આ રીતે આપેલો છે, K3 FeCN6. બરાબર? અને એમાં આપણને આવું કીધું હોય કે અહીંયા Fe નો ઓક્સિડેશન આંક શોધો. તો સૌથી પહેલા હવે આપણને ખબર પડવી જોઈએ કે આજે પતા છે 12th સ્ટાન્ડર્ડમાં 12મા ધોરણમાં એક ચેપ્ટર છે સવર્ગ સંયોજનો. એટલે આ જે પદાર્થ છે ને સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો. જૂના સિલેબસમાં નામ હતું સંકીર્ણ સંયોજનો, નવા સિલેબસમાં નામ છે સવર્ગ સંયોજનો. મતલબ કે આવું સ્ક્વેર બોક્સમાં આપેલા હોય ને આ ટાઈપનું દેખાતું હોય એને સંકીર્ણ સંયોજનો કે સવર્ગ સંયોજનો કહે. તમારે બહુ એટલું ડિટેલમાં પડવાની જરૂર નથી, કેમ કે 12th સ્ટાન્ડર્ડમાં પણ હવે અમે દિવાળી પછી હવે એ બધા ચેપ્ટર સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, એટલે હજી 12th વાળાને પણ એ વસ્તુ આવડતી નથી. બટ આટલું સમજવાનું છે. હવે આપણને એવું મનમાં એવી ગ્રંથિ હોય કે આ ચોરસ કૌંસ છે એ તો જશે ખરી દર્શાવવાની રીત છે, ઓક્સિડેશન આંકને ચોરસ કૌંસ સાથે કંઈ લેવા દેવા છે નહીં. મતલબ કે જુઓ, અહીંયા પોટેશિયમ છે તો 3, પછી પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 છે, પછી Fe ની જગ્યાએ X, પછી 6. હવે આ Cn માં બધા બહુ ગોટા મારે છે કે સર કાર્બન અને નાઇટ્રોજનનો અલગ અલગ લખવાનું નહીં. Cn હંમેશા -1 હોય, એટલે Cn નો મેં અહીંયા -1 લખી દીધો અને 0 આ રીતે હોય ને, કારણ કે Cn શું હોય? -1 હોય. બરાબર? બસ, તો હવે પૂરું. અહીંયા X આ બાજુ બાકી રહેશે, -3 = 0, so X = +3. બરાબર? લખી નાખો.
પછી આ ટાઈપના થોડાક એક્સ્ટ્રા તમારે હોમવર્કમાં ટ્રાય કરવાના. K4 FeCN6 બરાબર, Na2 Fe NH3 સોરી અહીંયા મારે બનાવવો પડશે. યસ, Na3 સોરી, હા બરાબર છે. અને અહીંયા Na3 લઈ લો. સર 22 નંબરનું કેમિકલ શું કામ આવે? મેં એક જગ્યાએ એવું નામ જોયું હતું. આના તો બેટા બધા બહુ જાતના કામ હોય, બરાબર. એ તો આપણે દરેકનું કામ શું છે તો આપણે કેમ કે આટલા બધા જે પદાર્થ મેં તમને લખાવ્યા એ બધા કોઈક ના કોઈક તો કંઈક ના કંઈક કામ લાગતા જ હોય છે. એ આપણે 12th સ્ટાન્ડર્ડમાં સમજીશું. ક્વેશ્ચન નંબર 22 ફરી સમજાવો બેટા. ક્વેશ્ચન નંબર 22માં તમારે આ ચોરસ કૌંસ છે એટલે એવું નહીં સમજવાનું કે કે છે આની સાથે ગુણાકારમાં છે. કંઈ નહીં, 3 વાર કે છે એટલે 3, પછી +1, પછી Fe નો x અને Cnમાં કાર્બન અને નાઇટ્રોજનનો અલગ અલગ નહીં લખવાનો. આપણને ખબર છે ડાયરેક્ટ કે Cn ઉપર -1 વીજભાર હોય છે, 6 Cn અને -1 કરી દીધું આપણે, બરાબર. પછી આપણે બીજો લખીએ K2 NiCl4, આમાં નિકલનો, આમાં Fe નો શોધો, બરાબર. પછી આપણે આ બધા હોમવર્કમાં તમે ટ્રાય કરજો. Fe NH3 6SO4 આ તમારે એક્સ્ટ્રા હોમવર્કમાં ઘરે ટ્રાય કરવાના, આવડી જશે. હાલો, હા બધામાં Fe જ ભાઈ. અહીંયા Fe આવા ઘણા બધા સંકીર્ણ બધા જાતના બની શકે છે આવા બધા, બરાબર. 12થમાં બધા ઘણા બધા હોય છે. Cn -1 કેવી રીતે આવે એ સમજાવો.
બેટા તમે NaOH માં આવું લખો છો Na+OH માઇનસ, તો OH માઇનસ કેવું છે? એમ ધારો કે KCN નામનો કોઈ પદાર્થ હોય તો K પ્લસ હોય એટલે CN કેવો હોય? -1 હોય, બરાબર. આવું KCN છે, HCN છે, તો H પ્લસ CN માઇનસ. એમ NaOH માં Na+OH માઇનસ કેવી રીતે છે? એમ અહીંયા CN માઇનસ હોય છે. MgSO4 છે તો MgSO4 માં Mg+2 હોય એટલે SO4 -2 હોય. ઓકે, ક્લિયર? સર લાસ્ટને છોડીને બધા આવડી ગયા. લાસ્ટમાં Fe શોધવાનો છે. આમાં SO4 બેટા -2 લઈ લે, આવડી જ જશે. X6 પછી અહીંયા આ જે NH3 છે એની પર કોઈ વીજભાર નહીં એટલે 0 અને વત્તા અહીંયા SO4 નો -2 = 0 એટલે અહીંયા X = +2. NH3 તો એમોનિયા છે ને, એની પર કોઈ વીજભાર ના હોય. આ જે Na3 વાળો છે તો આના જેવો જેવો છે, ખાલી મેં પોટેશિયમ ને બદલે સોડિયમ કર્યો છે. ચાલો પૂરું, બરાબર. હવે ઓક્સિડેશન નંબર આપણે બહુ રમ્યા, હવે ઘણું થઈ ગયું. હવે બહુ નવો ટોપિક સ્પેશિયલ જે મેઇન આ ચેપ્ટરનો હાર્ડ પાર્ટ ટોપિક છે એ ચાલુ કરવાનો છે. ચાલો છોકરાઓ, હવે રેડોક્સ પ્રક્રિયા સંતુલન કરવા માટેના સ્ટેપ્સ, બરાબર, કે તમને અહીંયા હવે નેક્સ્ટ સ્ક્રીન પર એવા માસ્ટર 5 સ્ટેપ્સ તમને બતાવવાના છે કે 5 સ્ટેપ તમે ફોલો કરો એટલે કોઈ પણ બેલેન્સ કર્યા વગરની એટલે કે સંતુલિત કર્યા વગરની આપણને રેડોક્સ આપેલી હોય એ રેડોક્સ ઓટોમેટિક બેલેન્સ થઈ જાય. એક તરફ સે આલू डालोगे એક તરફ સે સોના निकलेगा, એમ એના જેમ જ છે. એ સ્ટેપ્સમાંથી સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો થાવ એટલે કે એમાંથી પસાર કરો, બસ આમથી તમે એ સ્ટેપ્સ ફોલો કરતા જાઓ, છેલ્લે તમારે રેડોક્સ પરફેક્ટ બેલેન્સ થઈને નીકળે. તો સર શું બેલેન્સ ના હોય એમાં? બસ એ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. આપણને છોકરાઓ એક પ્રક્રિયા આપેલી હોય, આ એને બેલેન્સ કરવાના સ્ટેપ્સ છે, પણ પહેલાં કેવું આપે એ જોઈ લઈએ. આવું આપણને આપી દે MnO4- વત્તા I- gives MnO2 વત્તા I2, આવું કંઈ પણ આવી અલગ અલગ બધી પ્રક્રિયાઓ આવશે. જો બીજી એક છે હજી કદી કોઈ હશે આપણે બતાવું. આ છે બધી આવી આપણને કોઈ પ્રક્રિયા આપેલી હોય કે એમાં ઘણી બધી વસ્તુ બેલેન્સમાં નહીં હોય. ચાલો સૌથી પહેલાં તો સ્ટેપ બાય સ્ટેપ પહેલું સ્ટેપ શું કરવાનું તો કે રેડોક્સ પ્રક્રિયામાં મેઇન આ તમારે પછી બધું લખી લેવાનું, બરાબર. તમને એવું હશે તો આની હું PDF મોકલી આપીશ, તમારે બધું સરસ લખી નાખવાનું છે. પહેલાં અહીંયા જુઓ ખાસ, રેડોક્સ સમીકરણમાં રહેલા અહીંયા મેઇન બધા જ તત્વોના ઓક્સિડેશન આંક ગણો. મતલબ કે આપણને પ્રક્રિયા આપેલી હોય એમાં જેટલા પણ તત્વો છે, બરાબર. ઉદાહરણ તરીકે કે અહીંયા આપણે આ છે આમાં Mnનો, આમાં ઓક્સિજનનો, અહીંયા આયોડિન, Mn, ઓક્સિજન, આયોડિન, એમ બધાના ઓક્સિડેશન આંક એની નીચે લખવાના હોય. અચ્છા, પછી સ્ટેપ 2 માં શું કરવાનું? તત્વનું સમતુલન. મેઇન વસ્તુ શબ્દ પકડો છે, તત્વ. ભાઈ તત્વ અમુક બાજુ બેલેન્સમાં ના હોય. કેવી રીતે બેલેન્સમાં ના હોય? જેમ કે આ બાજુ અહીંયા આયોડિન એક જ છે અને આ બાજુ 2 છે. ઘણીવાર એવું હોય કે આ બાજુ Mn એક જ છે અને આ બાજુ 3 Mn હોય, તો તત્વો બેલેન્સ કરવાના. અચ્છા, અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખવાનો કે ભાઈ એક હોય તો આટલું, પણ હવે 2 ઓક્સિજન, 3 ઓક્સિજન, 2 હાઇડ્રોજન, 4 Mn, જે પણ ફેરફાર થતો હોય ઓક્સિડેશન આંક લખવાનો હોય. કેવી રીતે સમજીશું. પછી ત્રીજા સ્ટેપમાં શું કરવાનું તો કે હવે આખી પ્રક્રિયા જે છે એમાંથી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરવાની. એટલે સર અહીંયા Mn નો ઓક્સિડેશન આંક ડાબી બાજુ પણ લખશો, જમણી બાજુ પણ લખશો. તો મેં તમને શીખવાડ્યું છે કે જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે કે આ બાજુ અહીંયા આ +7 છે અને +7 અને આ બાજુ આવશે Mn+4. સર તમને કેવી રીતે ખબર પડી
કેમ કે આ મારું કામ છે એટલે મને ખબર પડી ગઈ. બરાબર? તો જુઓ પછી શીખવાડીશ ડાયરેક્ટ. આમ તો ઘણા બધાને આવડે જ છે. Mn અહીંયા +7, અહીંયા +4. તો +7 માંથી +4 થયું. ઓક્સિડેશન આ ઘટ્યો? તો કે હા ઘટ્યો. તો એને કહેવાય રિડક્શન. આયોડિન અહીંયા -1 છે, એમાંથી 0. -1 માંથી 0 ઓક્સિડેશન આંકમાં વધારો થયો? હા. તો એને કહેવાય ઓક્સિડેશન. એમ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખો. એટલે કે ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય છે એ નક્કી કરવાનું. પછી વીજભાર સંતુલિત કરવાના. કેવી રીતે? H અને OH એડ કરીને, એ તો શીખીશું આપણે. અને છેલ્લે હાઇડ્રોજન અને ઓક્સિજનને બેલેન્સ કરવાના હોય છે. તો બીજી વસ્તુ યાદ રાખો કે અહીંયા આ જે સ્ટેપ નંબર 2 છે ને, એમાં આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન બેલેન્સ કરવાના હોતા નથી. આના ડિટેલમાં નિયમો વાંચીએ ને તો આ નિયમ એવો છે કે જે તત્વોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એવા તત્વોને આપણે બેલેન્સ એટલે કે સમતોલિત કરવાના છે. તો મોટાભાગની પ્રક્રિયા એવી હોય છે આપણે કે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના ઓક્સિડેશન આંક બદલાતા નથી. એટલે આપણે આ સ્ટેપમાં હાઇડ્રોજન અને ઓક્સિજનને બેલેન્સ કરવાના નહીં. એના માટે છેલ્લે સ્ટેપ આપેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન બેલેન્સ કરવા માટેનું. પણ જો આપણે ઓક્સિડેશન આંક લખીએ અને તમે જુઓ કે ભાઈ ડાબી બાજુ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે અને આ બાજુ -1 છે, એટલે કે -2 -1 બે અલગ અલગ ઓક્સિડેશન આંક છે, તો બેલેન્સ કરવાના હોય. ડાબી બાજુ હાઇડ્રોજનનો 0 છે, આ બાજુ +1 થઈ જાય છે, તો અલગ અલગ છે, તો કે હા તો બેલેન્સ કરવાના હોય. પણ આપણે અહીંયા એવું આખું વાક્ય અત્યારે તમને મેં લખીને આપેલું નથી. એનું કારણ એવું છે કે આપણે જ્યારે રેડોક્સ સોલ્વ કરવાની હોય ને છોકરાઓ, તો જુઓ આ રીતે આપણને ક્વેશ્ચન આપે, પછી આપણે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું હોય. રેડોક્સ સમીકરણમાં રહેલા બધા તત્વોનો ઓક્સિડેશન આંક ગણો, પછી ગણવાનું. તત્વોનું સંતુલન કરો અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખો. હવે અહીંયા આવું આખું વાક્ય લખાય નહીં કે જે તત્વોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેનો ઓક્સિડેશન, તો તેને સંતુલિત કરો. કેમ કે આ તો આપણે સ્ટેપ છે, પેલી માહિતી કહેવાય. સમજે છે? નિયમ છે. આખો નિયમ લખવાનો. આ તો આપણે ખાલી સ્ટેપ લખ્યું કે આ સ્ટેપમાં આપણે બધા તત્વોના શું કરીએ છીએ? ઓક્સિડેશન આંક શોધીએ છીએ. કેવી રીતે કરવાનું સમજાવું. ચલો જોતા જઈએ. જુઓ 4 માર્ક્સ માટે બહુ IMP છે. આપણા સ્વાધ્યાયમાં 7.18 નંબરનો ક્વેશ્ચન છે ને, એનું એ ઓપ્શન છે આ છે. આજે મને કંઈક આંખમાં પડ્યું છે ને એટલે બહુ જ આંખમાં દુખે છે. 1 સેકન્ડ. ચાલો જુઓ શું કેવી રીતે કરવાનું હોય છે શીખતા જાઓ. આપણને એક્ઝામમાં જે પણ કોઈ ક્વેશ્ચન આપ્યો છે, ક્વેશ્ચન આપણે આ રીતે આખો લખવો પડે. અહીંયા MnO4 માઇનસ aqueous વત્તા I માઇનસ aqueous gives MnO2 solid પ્લસ I2 સોલિડ. આખો આવી રીતે લખવાનો. હવે એના નીચે એના ઓક્સિડેશન આંક લખવાના. ચાલો તો લખતા જઈએ. અહીંયા MnO4 માઇનસમાં હવે જેટલા પણ ડાયરેક્ટ ઓક્સિડેશન આંક લખતા શીખી ગયા છે એને કામનું છે કે ઓક્સિજન છે તો એનો -2 હોય. હવે ઓક્સિજનનો એક ઓક્સિજન હો, બધાનો ભેગો થઈને નહીં. અહીંયા MnO4માં ઓક્સિજનનો -2 હોય અને Mnનો કેટલો હોય? +7. કેવી રીતે સર તમને આવડ્યું? તો કાલે આપણે શીખવાડ્યું હતું કે એક ઓક્સિજનનો -2 તો 4નો -8. બરાબર કે નહીં? એક ઓક્સિજનનો કેટલો? -2 તો 4નો ભેગો થઈને કેટલો થાય? -8. હા, તો હવે Mnનો ઓક્સિડેશન આંક હું કેટલો લઉં કે બંનેનું ભેગું થઈ અને પરિણામી એક -1, આ -8, આ +7, તો બાકી રહેશે -1. બરાબર? જો આવું નથી આવડતું તો કોઈ ચિંતા કરવાની નહીં. રફમાં તમારે અલગથી આ રીતે આમ કરીને MnO4 માઇનસ Mn માટે x વત્તા 4 માઇનસ 2 = 0. સો x +7. આવું કરીને રફમાં સાઈડમાં ક્યાંક સોલ્વ કરી લેવું પડે. બરાબર? થોડું પ્રેક્ટિસથી ધીરે ધીરે આવડશે ડાયરેક્ટ. ચલો પછી I માઇનસમાં I ની ઉપર તો -1 જ છે એટલે -1. MnO2માં ઓક્સિજનનો કેટલો હોય છોકરાઓ? -2. ઓક્સિજનનો કેટલો હોય? -2.
તો 2 ઓક્સિજન -2 તો Mn ઓટોમેટિક શું હોય? +4 હોય. બરાબર. પછી I2 આ તટસ્થ છે એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો લખવાનો હોય આપણે? 0. ચલો મેં આ બધાના ઓક્સિડેશન આંક લખ્યા. એમાં કોઈને ના સમજાયું તો મને પૂછો પહેલા. ખબર પડી ગઈ હોય તો ક્લિયર લખજો. શરૂઆતમાં પહેલી રેડોક્સ એટલે મારે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવું પડશે, પછી આવડી જશે તમને. ક્લિયર 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 યસ ઓકે ગુડ. બસ આટલું કરવાનું સ્ટેપ 1 માં. હવે સ્ટેપ 2 માં શું? તત્વોનું સંતુલન. તો જુઓ તો કયા તત્વોનું કરવાનું? તો મગજમાં યાદ રાખો. આપણે તો સ્ટેપ લખીએ છીએ કે ભાઈ મેં આ સ્ટેપમાં શું કર્યું, તો આપણે લખીએ તત્વોનું સંતુલન કરો અને ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થતો હોય હવે આપણે આખો લખવાનો. તો ભાઈ તત્વોના સંતુલનમાં કોનું કરવાનું? તો કે જેનો ઓક્સિડેશન આંક બદલાતો હોય એનો. સર 12O કઈ રીતે? 12O I2 નો 0 કઈ રીતે બેટા? અચ્છા I2 તો બેટા તટસ્થ છે ને, એની પર કોઈ વીજભાર દેખાય તમને નહીં. H2O2 N2 ઓક્સિડેશન આંકનો પહેલો જ નિયમ તમને પ્રિન્ટ આપેલી છે, એમાં જો સૌથી પહેલો જ નિયમ આ છે કે તટસ્થ હોય એના ઓક્સિડેશન આંક કેવા હોય? 0 હોય. બરાબર. ચાલો તો હવે જો હવે શું કરવાનું છે આપણે કે અહીંયા Mn 1 છે, આ બાજુ 1 જ છે. ઓક્સિજન આપણે બેલેન્સ કરવાના નથી કેમ કે ઓક્સિજન આ બાજુ પણ -2 છે, આ બાજુ પણ -2 છે. ઓક્સિજન અને હાઇડ્રોજન માટે છેલ્લે એક સ્ટેપ અલગથી છે જ. પછી આયોડિન આ બાજુ -1 અને આ બાજુ 0 બદલાય છે. તો આયોડિન અહીંયા 1 જ છે, અહીંયા 2 છે એટલે આને 2 વડે મારે ગુણવો પડશે. એટલે કરવાનું શું? તો કે આ જે ઉપર લખ્યું છે રિપીટ કરવાનું આ રીતે. MnO4- વત્તા અહીંયા આયોડિનને મેં 2 થી મલ્ટીપ્લાય કર્યો, ગુણ્યો એટલે 2I- gives MnO2 વત્તા I2. આપણે અહીંયા આને હાઇલાઇટ કરી દઈએ તમને ખબર પડે કે અચ્છા આને 2 વડે આપણે અહીંયા ગુણ્યો છે બેલેન્સ કરવામાં. ચલો એ થઈ ગયું. પછી આપણને શું કીધું છે કે ભાઈ ઓક્સિડેશન આંક. હવે જોજો હો, અહીંયા ઓક્સિજનનો બદલાતો નથી એટલે આપણે કંઈ કામનું નથી. Mn છે તો Mn આ બાજુ +7 માં અને આ બાજુ Mn +4 માં. હવે અહીંયા એક આયોડિનનો -1 આપણે પરિણામી ફેરફાર સાથે લખવાનું. 2 આયોડિન થયા એટલે આ બાજુ આયોડિન -2 અને આ બાજુ અહીંયા 0. આ રીતે લખવાનું હોય. જેમાં ફેરફાર થતો નથી એના પછી આપણે સેકન્ડ સ્ટેપથી લખતા નથી. ત્રીજું સ્ટેપ શું છે આપણું? તો કે ત્રીજા સ્ટેપમાં કે છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લખો. ચાલો હવે જુઓ તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરો એટલે આપણે આગળ જે પ્રક્રિયા હતી એ રિપીટ કરવાની હોય છે. અહીંયા તમારે તો ઉપરવાળી, મારે આગલા MnO4- જો આ રીતે. હવે હું કેમ અહીંયા સેન્ટરમાં લખું છું એ તમને થોડીક વારમાં સમજાઈ જશે. હમણાં સ્કૂલમાં જો કરાવ્યું હશે તો આવડતું હશે તમને. MnO4- વત્તા 2I- gives MnO2 + I2. એમના જે ઓક્સિડેશન આંક હતા એ પણ લખી નાખું. અહીંયા આનો ઓક્સિડેશન આંક +7 હતો અને આનો +4 છે. પછી આ -2 છે અને આ 0 છે. રાઈટ. હવે જોજો કેવી રીતે લખવાનું હોય છે કે અહીંયા આ Mn લખવાની સ્ટાઇલ એક્ઝામમાં આવી જ હોય. Mn થી એક એરો લેવાનો અને પછી એને આમ લઈ જાઓ અને અહીંયાથી આમ કરીને લાઈન સીધી નહીં જાય, હું છે ને આમાંથી દોરી દઉં. ઓ ભાઈ કાલે હમ કાલે હે તો ક્યા હુઆ દિલ વાલે હે ઇધર કા. હવે કાળી લાઈન નહીં, યસ યલો. ચાલો ધારો કે આ એક સીધી રેખા છે, બરાબર? એવું આપણે ધારવાનું છે. અહીંયા Mn પર આ રીતે તમારે એરો મૂકવાનો આમ કરીને. ચાલો હવે અહીંયા જુઓ તો +7 માંથી +4 ઘટ્યું એટલે આ પ્રક્રિયાને આપણે કહીશું રિડક્શન. શું કહીશું? રિડક્શન. અને +7 માંથી +4 એટલે લખવાનું 3 નો ઘટાડો. બરાબર. ચાલો પછી હવે આમાં નીચે શું લખવાનું? જો આ રીતે અહીંયા
ચાલો અહીંયા શું જુઓ તો -2 માંથી 0 વધારો એટલે આને કહેવાય ઓક્સિડેશન. કેટલો? 2 નો વધારો. બરાબર. હવે જુઓ તો કે ભાઈ અહીંયા કેવું થાય છે કે આ -2 માંથી 0 2 નો વધારો એટલે એવું કહેવાય કે આયોડિન -1 માંથી 0 થયો. કેવી રીતે થયો? તો કે આયોડિને પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. બંને આયોડિને પોતા પાસે રહેલા એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધા અને સામે Mn+7 માંથી +4 થયો એટલે એ ઇલેક્ટ્રોન મેળવે છે. તો 2 ગુમાવે છે અને 3 મેળવે છે એટલે કે 2 નો વધારો થાય છે અને 3 નો ઘટાડો થાય છે. બેલેન્સ છે નહીં. આપણે એને બેલેન્સ કરવાનું. કેવી રીતે? તો જુઓ આને મારે 2 વડે ગુણવાનું એટલે 3 ગુણ્યા 2 6 થઈ ગયું અને 2 વાળાને મારે 3 વડે ગુણવાનું એટલે 2 ગુણ્યા 3. એટલે શું કર્યું કે આ જે છે રિડક્શન વાળા બંને છે એને 2 વડે ગુણ્યા અને ઓક્સિડેશન વાળા છે બંનેને મારે 3 વડે ગુણવાના એટલે આવું થયું. જો અહીંયા રિડક્શન વાળા બંનેને 2 વડે એટલે જોજો મારે આવી લખવાની છે પ્રક્રિયા. અહીંયા 2MnO4 માઇનસ વત્તા આને હું 3 વડે ગુણું છું. ઓલરેડી 2 છે 3 ગુણ્યા 2 6 એટલે 6I માઇનસ ગુણ્યા Mn વાળાને 2 વડે ગુણવા એટલે MnO2 અને આને મારે 3 વડે ગુણવાના છે એટલે 3I2. જોતા જઈએ. જોજો આ બાજુ Mn 2 છે તો આ બાજુ 2. અહીંયા આયોડિન 6 છે તો આ રહ્યા 3 ગુણ્યા 2 6. મતલબ તત્વો બેલેન્સ થઈ ગયા. એને ગુમાવેલા ઇલેક્ટ્રોન પણ બધા બેલેન્સ કર્યા. પણ હવે નેક્સ્ટ સ્ટેપ આપણું શું છે જુઓ તો અહીંયા લખ્યું છે વીજભાર સમતુલિત કરવા. વીજભાર સમતુલિત કરવા એટલે શું સર? જુઓ બેટા વીજભાર સંતુલિત કરવા આપણે જોઈશું કે આ બાજુ તમે જુઓ અહીંયા 2 અને આની પર -1 વીજભાર છે એટલે આ -2 અને 6 ગુણ્યા -1 એટલે -8. તમે આ બાજુ જુઓ ને તો -8 વીજભાર છે. આ કેટલો અહીંયા માઇનસ આ રફમાં કરવાનું હોય. આ ડાબી બાજુ કેવું છે -2 અને બીજો -6 એટલે તમે જુઓ તો -8 છે અહીંયા વીજભાર અને આ બાજુ કોઈ વીજભાર નહીં. એટલે આ પ્રક્રિયા તમે જુઓ તો વીજભારની દ્રષ્ટિએ બેલેન્સ થતી નથી. તત્વો બેલેન્સ કર્યા. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને આધારે આપણે ઇલેક્ટ્રોન બેલેન્સ કર્યા કે હવે અહીંયા પરફેક્ટ બેલેન્સ થઈ ગયું. જુઓ 6 વડે ગુણ્યું તો 6 આયોડિને એક ઇલેક્ટ્રોન દાન કર્યો એટલે 6 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા. તો અહીંયા એક Mn 3 સ્વીકારે છે. જો +7 માંથી +4. જોજો આ બાજુ +7 છે આ બાજુ +4 છે. તો અહીંયા હું કયો આંકડો લખું કે જે બે સમાન થાય? તો અહીંયા -3. -3 એટલે કે ઇલેક્ટ્રોનનો માઇનસ વીજભાર છે. એટલે કોઈ પણ તત્વો જ્યારે 3 ઇલેક્ટ્રોન સ્વીકારે તો એનામાં રહેલા પ્લસ વીજભારમાં 3 નો ઘટાડો થાય એટલે 4. સમજ્યા કે ના સમજ્યા? ધારો કે મારે કોકને 7 લાખ રૂપિયા આપવાના બાકી છે પણ એમાં 3 લાખ એમ કે ચાલો આપણે ભૂલી જઈએ 3 લાખ તમે નહીં આપો તો ચાલશે. તો બાકી કેટલા રહ્યા? 4 બાકી રહ્યા. સમજાય કે ને? એમ અહીંયા જે Mn છે એનો વીજભાર +7 છે ઓક્સિડેશન આંક. સામે બાજુ +4 છે. તો +7 માંથી +4 માં કેવી રીતે ફેરવાઈ ગયો? તો કે એણે 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે. કોની પાસેથી? તો કે આયોડિન પાસેથી. પણ આયોડિને તો કે 2 જ ગુમાવ્યા છે. અચ્છા, તો બેલેન્સ નથી પ્રક્રિયા. એટલે આપણે બેલેન્સ કરી કે આયોડિન 6 કર્યા આપણે એટલે 6 આયોડિન દરેક એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એણે 6 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. સામે એક Mn 3 મેળવે છે એટલે 2 Mn ભેગા થઈને કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 6 ઇલેક્ટ્રોન મેળવી લીધા. એટલે આયોડિને 6 ગુમાવ્યા, Mn 6 મેળવ્યા. એટલે આપણે સૌથી પહેલા સ્ટેપમાં તત્વો સંતુલિત કરી નાખ્યા, એને ગુમાવેલા ઇલેક્ટ્રોન પણ સંતુલિત કર્યા. પણ હવે વીજભાર બેલેન્સમાં નથી કે આ બાજુ 2 ગુણ્યા આની ઉપર -1 6 ગુણ્યા -1 એટલે આ બાજુ -8 છે અને આ બાજુ +8 છે, સોરી 0 છે. તો બેલેન્સ કેવી રીતે કરવું મારે? તો લખ્યું છે અહીંયા વીજભાર સંતુલિત કરવા. કેવી રીતે?
H પ્લસ અથવા OH માઇનસ આયન ઉમેરીને. આપણું મન પડે સર ઉમેરાય ના. તો જુઓ અહીંયા આપણને ક્વેશ્ચન આપ્યો હોય ને, ક્વેશ્ચનમાં બાજુમાં લખ્યું છે બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમ લખ્યું હોય એટલે વીજભાર આપણે OH માઇનસ ઉમેરીને બેલેન્સ કરવાના હોય. જો ક્વેશ્ચનમાં લખેલું એસિડિક માધ્યમ તો આપણે આ સ્ટેપમાં વીજભાર બેલેન્સ કરવા માટે કોનો ઉપયોગ કરવો પડે? H પ્લસનો. તમને ઉપયોગ કરીને બતાવું એટલે તમને સમજાશે. બરાબર? જોજો અહીંયા મારે ઉમેરવાના છે, આ બાજુ -8 છે, આ બાજુ 0, બંને બાજુ મારે સરખું કરવાનું છે. એટલે હું શું કરું છું જોજો, 2MnO4 માઇનસ વત્તા 6I માઇનસ gives 2MnO2 વત્તા 3I2 વત્તા 8OH માઇનસ. હવે અહીંયા 8OH માઇનસ એડ કરવાનું કારણ શું? તો કે બેઝિક માધ્યમ હોવાથી. આપણે શું એડ કર્યું? 8OH માઇનસ. 8OH માઇનસ આપણને દેખાય એટલે હાઇલાઇટ કરી આપું છું હું તમને કે આપણે અહીંયા નવું ઉમેર્યું આટલું 8OH માઇનસ. હવે જુઓ તો આ બાજુ -2 અને -6 એટલે ઓવરઓલ આ બંનેનો ભેગો થઈને આ બાજુ -8 વીજભાર છે. તો આ રહ્યો 8 ગુણ્યા -1. આ બાજુ પર શું થઈ ગયું? -8 થઈ ગયું. સમજાય? પણ જો એસિડિક માધ્યમ મને આપ્યું હોત ને તો હું શું કરત ખબર છે? 8H પ્લસ એડ કરત ડાબી બાજુ. કેમ? જો બેટા આ બાજુ -8 વત્તા 8H પ્લસ હોય એટલે +8 -8 +8 0 અને આ બાજુ પણ આ બેનું ભેગું થઈને શું હતું? આ બેનું 0 જ હતું. સમજાય છે? એટલે એસિડિક માધ્યમ હોય તો તમારે H પ્લસ, બેઝિક માધ્યમ હોય તો OH માઇનસ. સર બસ આટલું જ કરવાનું સ્ટેપ 4 માં? બસ આટલું જ કરવાનું છે. ખાલી અહીંયા ઉપલા સ્ટેપમાં જે વીજભાર છે સમજાવવામાં વાર લાગે છે. બરાબર? મહેકે લખ્યું છે ને આટલું જ કરવાનું. બેસ્ટ આટલું જ કરવાનું છે. સમજાવવામાં વાર લાગે છે બટ રિયલમાં એટલી વાર લાગે નહીં. અને આ તો અમે જસ્ટ ખાલી અમારી ટીમવાળાએ ઉપરથી કોપી કર્યું છે કે મારે ટાઈમ બગડે નહીં. પણ એક્ઝામમાં આપણે આ ના લખવાનું હોય, ખાલી આટલું જ લખવાનું હોય. હો, આ તમને હું જે મોકલીશ ને આ તો સમજવા માટે હતું, આ જરૂર નથી અહીંયા. હા બસ આટલું જ. આવું હોય. વીજભાર સંતુલિત કરવા, પૂરું. બસ પછી આપણે મનમાં સમજવાની વસ્તુ છે. બરાબર? સમજાય કે નહીં? કે ભાઈ H પ્લસ એડ કરવો કે OH માઇનસ. ચાલો હવે આમાં કોઈને કંઈ ના સમજાયું હોય તો મને પૂછો આ સ્લાઇડમાં. એકવાર તમે નજર મારો, પરફેક્ટ થોડું મગજમાં રિવાઇઝ કરો, પછી મને પૂછો. ડાયરેક્ટ સીધું લખી નાખતા નહીં કે સમજાવો, એવું નહીં. પહેલાં એકવાર તમે જાતે ટ્રાય તો કરો. સર આની PDF મળશે? હા, આ હું જે પણ લખું તમને સરસ PDF મોકલી આપીશ, નો પ્રોબ્લેમ. પછી તમારે નોટબુકમાં લખી લેવાનું બધું. બરાબર? પણ આ બ્લેક એન્ડ વ્હાઇટ વાળું તમને મોકલવામાં આવશે એટલે તમારે પ્રિન્ટ તો નીકળશે નહીં અને તમે લખશો તો જ તમને આવડશે. તમે લખો એટલા માટે થઈને જ હું તમને છે ને આ PDF એવી રીતે જ મોકલીશ કે તમે જોઈ શકશો, એને એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી શકશો, પણ એની પ્રિન્ટ આઉટ નહીં કઢાવી શકો. હા, કેમ કે તો તમે લખવાની પ્રેક્ટિસ નહીં થાય. એક્ઝામમાં આ એકવાર લખશો તો પ્રેક્ટિસ થશે આવી. સ્ટેપ 1 અને 2 બતાવો ને. સ્ટેપ 1 2 તો બેટા બહુ ઇઝી છે ને, ખાલી ઓક્સિડેશન આંક છે અને બીજા સ્ટેપમાં આપણે ખાલી તત્વો બેલેન્સ કર્યા. મેઇન આ જ સ્ટેપ છે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ઓળખવાની, એમાં થતો વધારો લખવાનો, ઘટાડો લખવાનો, પછી એને પ્રોપરલી ગુણવાનું.
ચાલો ક્લિયર. સર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેમ નથી લખ્યા? આપણે કીધું ને કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એનો લખવાનો. અહીંયા ઓક્સિજનનો આ બાજુ -2, આ બાજુ -2 જ છે. બરાબર. ચલો હવે છેલ્લું સ્ટેપ આપણું આ જે છે એ આખું આપણે નેક્સ્ટ પેજ ઉપર કોપી કરવાનું. તમારે તો નોટબુકમાં સારું છે કે ઉપરનું નીચે દેખાય. હા, મારે થોડું આખું અલગથી લખવું પડશે. ચાલો હવે અહીંયા હું લખી નાખું 2MnO4 minus plus 6I minus gives 2MnO2 plus 3I2 plus 8OH minus. બરાબર. હવે શું કરવાનું છે? જો તમને મોઢે ફાવે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. અને મોઢે ના ફાવે આ લખવાનું ત્યાં તો સમૂહ ફેરફાર કરીશ. તો ખાલી મારે પાછળના જે સ્લાઇડમાં આ જે જગ્યાએ હતું ને એ મારે ફરી વારે ઘડીએ પાછળ જવું ના પડે એટલે મેં કર્યું. બરાબર. આપણે તો કેવું કરવાનું હોય, આ હું હમણાં ક્લીન કરીને ફરીથી નવેસરથી નીચે લખીશ. હમણાં હું આપણે શું કરવાનું છે કે અહીંયા આ જે વસ્તુ છે એની જ વસ્તુ તમને અહીંયા હું બતાવું છું. આમાં તમારે ડાબી બાજુ ઓક્સિજન અને હાઇડ્રોજન જોવાના, જમણી બાજુ ઓક્સિજન અને હાઇડ્રોજન જોવાના. બરાબર. જોઈએ જો આ રીતે અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન ડાબા અને જબા. ડાબી બાજુ હાઇડ્રોજન 0 છે, ઓક્સિજન 4 દુ 8 છે. જમણી બાજુ ઓક્સિજન કેટલા છે? 2 ને 2 2 ગુણ્યા 2 4 અને 8 એટલે 12 ઓક્સિજન છે. અને હાઇડ્રોજન કેટલા છે? 8. આટલું ક્લિયર. હવે તમે આનો તફાવત જુઓ. આ બંનેનો અહીંયા આમાંથી તફાવત જોશો ને તો અહીંયા 8 આવશે અને અહીંયા બંનેનો તફાવત અહીંયા આવશે. આપણે તફાવત તો આ બંનેમાં હાઇડ્રોજનનો તફાવત 8 આવ્યો અને ઓક્સિજનનો તફાવત કેટલો આવ્યો? 4. મતલબ કે આ 4 છે. તો આપણે સ્ટેપમાં શું લખ્યું છે જુઓ અહીંયા વાંચો. સ્ટેપ નંબર 5 હાઇડ્રોજન અને ઓક્સિજન સમતુલિત કરવા. કેવી રીતે? H2O ઉમેરીને. તો H2O ઉમેરીને એટલે કેવી રીતે? તો જુઓ તો અહીંયા જે આંકડો છે ને 4, બસ એ તમારે લખી નાખવાનું 4 H2O. હવે કે બાજુ ઘટે છે? ડાબી બાજુ હાઇડ્રોજન છે જ નહીં ભાઈ. તો 4 H2O ડાબી બાજુમાં ઉમેરતા. હવે છેલ્લી આપણી રેડોક્સ બેલેન્સ છે કે ડાબી બાજુ આપણે ઉમેર દેવાનું હોય એટલે 2MnO4 minus વત્તા 6I minus વત્તા 4H2O gives 2M. અરે ભાઈ બહુ નાનું લખાઈ ગયું. 2MnO2 વત્તા 3I2 વત્તા 8OH માઇનસ. એકચ્યુઅલી આ આખી બેલેન્સ રેડોક્સ પ્રક્રિયા છે. પણ આપણને શરૂઆતમાં ક્વેશ્ચનમાં કેવી આપી હતી? સમજ્યા ને? આપણે બધો 5 સ્ટેપમાંથી પસાર થઈ એટલે પરફેક્ટ આ બેલેન્સ છે. ચેક કરી લઈએ. આ બાજુ Mn 2 છે, આ બાજુ 2 છે. ઓક્સિજન 4 દુ 8 અને બીજા 4 અહીંયા એટલે 12 અહીંયા. તો અહીંયા 2 દુ 4 અને 8 અહીંયા 12 થઈ ગયા. આયોડિન આ બાજુ 6 થઈ ગયા. હાઇડ્રોજન આ બાજુ 4 દુ 8 તો કે 8 OH માઇનસમાં 8 હાઇડ્રોજન આર્યા થઈ ગયું. વીજભાર 2 એટલે માઇનસ અને -6 એટલે -8. તો આ બાજુ -8. બધું જ બેલેન્સ.